કરવાની થાય છે। તો સૌથી પહેલા આપણે કરશું નેટ પ્રેક્ટિસ। ચલો, આકૃતિ કેમ દોરવી। સિલોક્સના ક્વેશ્ચન મોટા ભાગે દુનિયા આખીમાં બધા વેન ડાયાગ્રામની રીતે સોલ્વ કરતા હોય છે મેથડ વિધાઉટ વેન ડાયાગ્રામ પણ સિલોક્સના ક્વેશ્ચન સોલ્વ કરવાની મેથડ છે, પણ એ મેથડ પ્રમાણમાં સમજાવવી અઘરી પડે છે, સમજવી અઘરી પડે છે। જેનું લેવલ સારું હોય એ લોકો વિધાઉટ ડ્રોઈંગ ડાયાગ્રામ ક્વેશ્ચનને સોલ્વ કરી શકે છે, પણ આપણા કેસમાં આપણે અહીંયા એકદમ બેઝિક લેવલથી શરૂઆત કરી છે એટલે આપણે આકૃતિ દોરીને આ પ્રશ્નો સોલ્વ કરશું। તો કે વેન ડાયાગ્રામ કેવી રીતે કરવી। સૌથી પહેલી વસ્તુ છે બધા અ બ છે, એટલે આ આકૃતિ દોરવાની થાય ને એટલે આખું ગામ શું કરે બધા। હવે એક વસ્તુ બીજી કહું કે પેપર સેટર આ રીતે આપશે બધા અ બ છે, તમારે આ વાક્યને આ છે ને અહીંયા લખવાનું બ ની અંદર છે, આમ સમજવાનું। ગમે અહીંયા છે આવે ને અહીંયા ની અંદર છે, બધા અ બ ની અંદર છે, આમ માનીને કરવાનું એટલે ફીલ તમને હરખી આવશે। બધા અ બ છે તો બધા અ બ ની અંદર છે, આમ માનીને તમારે આગળ વધવાનું એટલે આકૃતિ દોરતા હરખું ભાવશે। હવે સમજાઈ ગયું ને, બધા અ શેની અંદર છે, આ બધાય અ છે, સમજી લો આ બધાય અ છે, શેની અંદર છે બ ની અંદર। આ આકૃતિ તમારા ધ્યાનમાં આવે, પાકું। હવે ખાલી આમ જ આકૃતિ ના થાય, મારે હજી બીજી રીતે આકૃતિ દોરવી હોય તોય થાય। કેવી રીતે થાય તો કે આ માની લો કે અ છે ઈ ની બ છે, થાય ને, આમેય થાય, ખાલી આમ જ થાય એવું જરૂરી નથી, આમેય થાય। ટૂંકમાં બધા અ બ ની અંદર છે એની આકૃતિ આ બે રીતે થાય। હવે લઈશું બીજું વાક્ય, કેટલાક અ બ છે, તો કેટલાક અ બ છે એટલે તમારા મગજમાં સીધે સીધું આ આવે છે, કેટલાક અ બ ની અંદર છે, આ થઈ ગયું, સીધે સીધું આ આવે। આના સિવાય હજી કરવી હોય તો બીજી ત્રણ રીતે તો ઓછામાં ઓછી હું કરી કરું। જોજો, કેટલાક અ બ છે તો આ અ થાય અને એની અંદર બ આવે, થયું ને। બધાય અ બ નથી, કેટલાક અ બ છે, આ વાક્યની ડાયાગ્રામ આ પણ થાય। હજી બીજી ડાયાગ્રામ કરું, આને બ કરું અને આને અ કરું, આમે થાય। તમે એમ કહેશો સાહેબ આ તો બધાય અ બ થઈ ગયા, હા તો બધાય અ બ થઈ ગયા તો કેટલાક તો અ બ થાય જ ને, હા ને, એટલે ડાયાગ્રામ આમે થાય। હજી ચોથી રીતે કરવી હોય તો અ બરાબર બ કરો, લો થઈ ગયું। આ કેટલાક અ તો બ થયા જ કે નહીં। તો આ ડાયાગ્રામ કરવી હોય તો બે રીતે થાય, આ વાક્યની ડાયાગ્રામ ચાર રીતે થાય। હું તમને અહીંયા ગૂંચવવા માટે નથી આવ્યો, આ મેં કર્યું તમારા ધ્યાનમાં આટલું જ હતું, તમારા ધ્યાનમાં આટલું જ હતું, આ તો હું દોઢ ડાયો થયો અને મેં આ કર્યું। હવે તમને મારી સલાહ છે કે આ કરવું નહીં, થાય ખાલી ખબર પડે આ ક્યાં કામ આવે, તો કે આ મેં જે કીધું ને કે પેપર સેટરને આપણે મારવા દોડશું એમાં આ કામ આવે, અત્યારે તમારા કામનું નથી। એટલે અત્યારે તમારે આ કરવાનું થતું નથી, તમારે માત્ર આ બે જ ડાયાગ્રામ કરવાની થાય છે, બરાબર છે। તો તમે જ્યારે પણ એમ કહેવામાં આવે કે બધા અ બ ની અંદર છે એટલે આ ડાયાગ્રામ કરશો, કેટલાક અ બ છે એટલે આ ડાયાગ્રામ કરશો, ડન છે। ચલો આપણે જઈશું આગળ। હવે નિયમો છે, પ્રશ્નો ગણવા હોય તો એના નિયમો છે, પછી હું તમને સરખી રીતે સમજાવું છું, એકવાર નિયમો વાંચી દો એટલે થોડાક તમારા મગજમાં પાકા થઈ જાય। તો કે હકારાત્મક પ્રકારના તારણ માટેના નિયમો, આપણે અત્યારે બધું પોઝિટિવ કન્ક્લુઝન અને પોઝિટિવ સ્ટેટમેન્ટને ધ્યાનમાં રાખીને જ આગળ વધીએ છીએ। તો કે નિયમ નંબર 1, આ બધું તમારે કંઈ લખવાની જરૂર નથી, આ પીડીએફ હું મૂકી દઈશ, ચિંતા ના કરશો। આપણી ટેલિગ્રામ ચેનલ છે ભેંસકી પાઠશાલા, એના ઉપર પીડીએફ મળી જશે, એટલે અત્યારે તમે લખાપટ્ટીમાં ના પડશો, બરાબર છે। સમજવામાં ધ્યાન આપો, સમજવાની એક પણ વસ્તુ રહી ના જવી જોઈએ। વિધાન મુજબ જ આકૃતિ દોરવી, કીધું છે એટલું જ કરવું। અહીંયા જુઓ મેં લાલ લખ્યું છે, દોઢ ડાયા ના થવું, આનો મતલબ શું થયો, આકૃતિ સાહેબ હું આમ જ કરીશ, આકૃતિ હું આમ જ કરીશ, પાક્કા ભાઈ। ચલો તો દોઢ ડાયા તમે નહીં થાવ, તમે મને વચન આપો છો। હવે તો કે આકૃતિ મુજબ સીધે સીધું સાચું દેખાય તો જ સાચું કરવું, ટૂંકમાં જોઈને જવાબ આપવો, દેશી ભાષામાં કહું તો દોઢ ડાયા ના થવું, જોઈને જવાબ આપવો, બાકી ખોટું કરવું, સાચું દેખાય તો સાચું કરવું, ખોટું દેખાય તો ખોટું કરવું। હવે જોજો પાછું લાલ પેનથી લખ્યું છે, આમ કરીએ તેમ કરીએ અને સાચું પડે એવું નહીં વિચારવાનું, કાંઈ પણ જાતનો એક્સ્ટ્રા એફર્ટ લગાડવાનો નથી થતો। તમે ઘણી બધી જગ્યાએ આ વિડીયો જોયા હશે, જે તમને સમજાવનાર ફેકલ્ટી હશે એ ઘણું બધું કલ્પનાઓ કરીને તમને શીખવાડતા હશે અને એમાં એ પોતાની માયાજાળમાં એ ફસાઈ જતા હશે। હું અહીંયા ક્લિયર ઇન્સ્ટ્રક્શન કહું છું કે તમારે કશું જ એક્સ્ટ્રા વિચારવાનું નથી,
સીધો એકદમ ઓલા ઘોડાને બે બાજુ બાંધેલું હોય કેમ આમ સીધું જ જોતો હોય એમ સીધે સીધું જ વિચારવાનું છે. હું અહીંયા જે લાઈન દોરું છું એ રીતે જ તમારે કરવાનું છે. ક્યાંક તમને મારી વાત ન સમજાય તો થયું, પણ કરવાનું એમ જ છે. ભરોસો રાખજો, તમારું કોઈ દી ખોટું નહીં પડે. ડાઉટ કોઈએ કરવાનો આ બાબતમાં થતો નથી, કેમ કે આ વસ્તુ કઈ હું પહેલી વાર નથી કરાવતો, છેલ્લા 15 વર્ષથી આ વસ્તુ કરાવું છું. એટલે એનો કોઈએ ડાઉટ રાખવો નહીં. ન સમજાય અહીંયા મેં કીધું છે એમ કરવું, બરાબર છે. ચલો, વિધાન જ તારણ હોય તો તે ખોટું કરવું. આની ચર્ચાઓ આપણે આગળ કરીએ છીએ. અત્યારે મેં તમને લખીને કહી દીધું છે, એટલે ત્યારે હું કહીશ કે જો મેં આવું કીધું હતું, જો મેં આવું કીધું હતું. ચલો આગળ જઈશું. સૌથી પહેલું વિધાન છે બધા અ બ છે. આકૃતિ દોરશું તો આકૃતિ તમને દોરતા આવડે છે. બધાય અ શેની અંદર છે? બ ની અંદર છે. આકૃતિ થઈ ગઈ. હવે નીચે મેં 4 તારણ આપ્યા છે. આપણે નક્કી કરશું કયું તારણ સાચું છે ને કયું તારણ ખોટું છે. ડન છે. પેલું તારણ બધા બ અ છે. હવે જોઈને જવાબ આપો મને. કાંઈ કોઈએ વિચારવાનું નથી. જે આડાવડું વિચારે એને કાળકામાંના હમ છે. એટલે હા, જે આડાવડું વિચારે એને કાળકામાંના હમ છે. બધા બ અ છે. બધાય બ અ છે? ગોવિંદ બધાય બ અ છે? નથી સાહેબ, અહીંયા જે બ છે એ અ નથી. એટલે જોઈને સીધો જવાબ આપશો તમે કહેશો ખોટું. કોઈ પણ જાતની શંકા રાખવી નહીં. બીજું, કેટલાક અ બ છે. બધાય અ બ છે એનો સીધો મતલબ થાય કે કેટલાક તો હોય જ. એટલે આ શું થશે? સાચું. કેટલાક બ અ છે તો કેટલાક બ અ છે ને, આ આખો બ છે એમાંથી થોડોક ભાગ અમાં આવી ગયો. આ આખે આખો જો અમે આ કર્યું ને, આ આખે આખો ભાગ બ છે તો અમુક ભાગ બેમાં કોમન છે, એટલે કેટલોક ભાગ છે. બરાબર ને? તો આ શું થશે? સાચું થશે. અને છેલ્લું વાક્ય બધા અ બ છે. તમે કહેશો સાહેબ આ તો સીધું જ દેખાય છે. હા છે એ બરાબર છે, પણ આ થશે ખોટું. શું કામ ખોટું થશે? મેં તમને અહીંયા જો ચોખ્ખું કીધું હતું, વિધાન જ તારણ હોય તો તે ખોટું કરવું. હવે અહીંયા શું છે? બધા અ બ છે. આના વસ્તુની અહીંયા સીધે સીધી કોપી થઈ છે. ગમે ત્યારે વિધાન સીધે સીધું તારણમાં કોપી થતું હોય તો એને ખોટું કરવું. તમે કોઈ એમ ના કહેશો સાહેબ દેખાય છે. હું થોડુંક તમને સમજાવવાની ટ્રાય કરીશ. તારણ કેને કહેવાય? તો કે તારણ એને કહેવાય કે જે ઉપર માહિતી આપેલી છે એના આધારે કંઈક નિષ્કર્ષ નીકળતો હોય. બેઠે બેઠું ન હોય. તમે ગુજરાતીને ઇંગ્લિશમાં સિનોપ્સિસ કરો છો ને, એક પેરેગ્રાફ આપેલો હોય ને એમ કીધું હોય કે આનો 1/3 પેરેગ્રાફ કરો, તો તમે શું પહેલી લીટી લખો, ચોથી લીટી લખો, 7મી લીટી લખો, એવું કરો છો? પેપર સેટર છે ને તમને આવડી દઈએ, હું હાલી નીકળો છો એમ કહેશે. કા તો કે એવું નથી કરવાનું. તમે જે 30 લીટીનો જે પેરેગ્રાફ છે એને તમારે 10 મિનિટમાં લખવાનો છે, પણ એના વાક્યોની કે એના શબ્દોની તમારે કોપી નથી કરવાની. એનો ભાવાર્થ બદલાય નહીં એ રીતે તમારે એને 10 લીટીમાં લખવાનો હોય. એને કહેવાય તમે એનું સિનોપ્સ કર્યું કહેવાય. સેમ વસ્તુ તારણ એને કહેવાય કે એમાં કોપી ના ચાલે. બરાબર છે? આ એની પાછળનું લોજિક છે. શું કામ ખોટું કરવું એની પાછળનું લોજિક છે. તો જે આ ખાસ યાદ રાખજો, હકારાત્મક હોય નકારાત્મક હોય કોઈ પણ હોય, વિધાન સીધે સીધું કોપી થતું હોય તો એ ખોટું કરવું. મને યુટ્યુબમાં કોમેન્ટમાં ઘણા બધા બાળકોએ આ ક્વેશ્ચન પૂછેલો છે, તો અહીંયા એનો જવાબ મળી ગયો છે કે વિધાન સીધે સીધું કોપી થતું હોય તો એને શું કરવાનું? ખોટું. એટલે આ થશે ખોટું. ભાઈ આટલું સમજાઈ ગયું? ધીરે ધીરે આપણે આગળ વધીએ છીએ. હવે આગળ જઈશું. બીજું વિધાન છે કેટલાક અ બ ની અંદર છે. આ કેટલાક અ છે એ શેની અંદર છે? બ ની અંદર. એટલે આટલો ભાગ કોમન છે. ડન છે? ચલો પેલું વાક્ય બધા બ અ છે. શું બધાય બ અ છે? સાહેબ નથી. સીધું જોઈને જવાબ આપવાનો. કોઈ આમ કરું તેમ કરું કોઈ દોઢ ડાયા ના થાય. કેટલાક અ બ છે. આની સીધે સીધી કોપી છે. હું કંઈક ભૂલી જાઉં તો મને યાદ કરાવજો. ભાઈ તું ભૂલશે એમ. હો, આ શું આવશે? ખોટું. ગોવિંદ યાદ કરાવજો. ચલો કેટલાક મારે આજ છે ને ગોવિંદ બધાની ડિમાન્ડ હતી કે સાહેબ ગોવિંદ અને ગડારાને સ્ક્રીન ઉપર લાવો. મારે આજ લાવવા હતા, પણ ગડારો આજ છે નહીં અને ગોવિંદ થોડોક શરમાઈ ગયો કે ના સાહેબ મારે નથી આવું, શરમાઈ ગયો. બરાબર છે? ચલો કેટલાક બ અ છે. કેટલાક બ અ છે ને? બ નો કેટલોક ભાગ અ ની અંદર છે, એટલે આ સાચું. અને બધા અ બ ની અંદર છે નથી તો ખોટું. ટૂંકમાં જોઈને જવાબ આપો. મેં અહીંયા તમને જે નિયમ કીધો ને, શું નિયમ કીધો તો? વિધાન મુજબ આકૃતિ દોરવી, એ તો તમે કરો છો. આકૃતિ મુજબ સીધે સીધું સાચું દેખાય તો સાચું કરવું, ખોટું દેખાય તો ખોટું કરવું. વિધાન તારણ હોય તો તે ખોટું કરવું. બસ પતી ગયું. હવે તમને હું નથી માનતો કે હકારાત્મક સ્ટેટમેન્ટમાં ક્યાંય પણ તકલીફ પડે, તો આપણે થોડી લઈશું. કેટલાક દરવાજા રૂમ છે. કેટલાક દરવાજા રૂમ છે. બધા રૂમ હોલ છે. આ રીતે થશે. હોલ તમારો કારણ વિનાનો અંદર ના જવો જોઈએ. ડન છે? ચલો બધા હોલ ઓડિટોરિયમ છે. બધા હોલ શું છે?
ઓડિટોરિયમ છે. ડન. હવે પેલું લઈશું, કેટલાક સભાગૃહ. જોજો આ ટ્રાન્સલેશનની એરર કરે છે, તમારી એક્ઝામમાં થાય છે, અહીંયા મેં એરર કરેલી છે, મને ધ્યાનમાં આવી હતી પણ મેં સુધારી નહીં. શું કામ? ઇન્ટેન્સલી રાખી. આવું તમારા પેપરમાં બનેલું હતું, એકવાર રેડ લખ્યું હતું ને એકવાર લાલ લખ્યું હતું, કેમ કે ઇંગ્લિશમાંથી જ આ બધા પ્રશ્નો આવે છે. તો ક્યારેક ક્યારેક આવી એરર હોય ને તો આપણે ખરેખર આ હાલે નહીં, થવું ન જોઈએ, પણ આવું થાય છે. આ સભાગૃહ છે ને એ ખરેખર તો શું છે? ઓડિટોરિયમ છે. હવે વાંચો, કેટલાક ઓડિટોરિયમ દરવાજા છે. હા, કેટલાક ઓડિટોરિયમ દરવાજા છે એટલે આ શું થશે? સાચું. બધા રૂમ ઓડિટોરિયમ છે. બધા રૂમ ઓડિટોરિયમની અંદર છે? હા છે. તો આ પણ શું થશે? સાચું. તો અહીંયા બંને સાચા થશે. ડન છે. ચલો લઈશું. ને કે ભણાવતા ભણાવતા જે ગાંડાઈઓ કરી હોય ને, અથવા તો ભણાવતા ભણાવતા જે ઉત્સાહી થઈ ગયું હોય ને, એવી બધી રીલો ત્યાં મેં નાખેલી છે. ચલો એના પછીનું લઈશું. કેટલાક ચિત્ર પેઇન્ટિંગ છે. કેટલાક ચિત્ર પેઇન્ટિંગ છે. થઈ ગયું. પછી આગળ લઈશું, બધા ચિત્ર સ્કેચ છે. બધાય ચિત્ર શેની અંદર છે? સ્કેચની અંદર છે. તો આ બધાય ચિત્ર તમારે લેવાના છે સ્કેચની અંદર. ચલો આગળ જઈશું. કેટલાક સ્કેચ રસપ્રદ છે. કેટલાક સ્કેચ આ જનરલી આ બાજુ હાલતું, હવે ઊંધું હાલે છે. કેટલાક સ્કેચ શું છે? રસપ્રદ છે. થઈ ગયું કે નહીં? ચલો હવે પેલું લઈશું, બધા પેઇન્ટિંગ સ્કેચની અંદર છે. હેલા બધાય પેઇન્ટિંગ સ્કેચની અંદર છે? નથી. તો આ શું થશે? ખોટું. તમારે તમારી જાતને પૂછવાનું, કેટલાક રસપ્રદ ચિત્ર છે. કેટલાક રસપ્રદ ચિત્રમાં છે? ના, નથી. આ રસપ્રદ છે. આ ચિત્ર અમુક દોડડાયા થઈને અહીંયા અડી ગયા હોત તો સાચું પડત, પણ એનું ખોટું પડત. એને લાગત સાચું પણ પડત એનું ખોટું. એટલે જ મેં કીધું છે કે પૂરેપૂરો કંટ્રોલ રાખવાનો છે, દોડડાયા થવાનું નથી અને પ્રેમથી કરવાનું છે. કેટલાક રસપ્રદ ચિત્ર છે. કેટલાક રસપ્રદ ચિત્ર છે. તો આ સીધે સીધું શું થશે? ખોટું. હું એમ માનું છું કે આ તમને આની પહેલા આવડતું હતું. મેં આમાં થોડોક કદાચ સુધારો કર્યો હશે, બાકી બધાને પહેલે આવડતું હતું. બરાબર છે. ચલો લઈ 2 માં શું છે? તો કે નકારાત્મક વિધાન અને નકારાત્મક તારણ. જેના માટે તમે અહીંયા બધા હાગમટે હાજર થયા છો, એ હવે આપણે ચાલુ કરશું. આકૃતિ કેમ દોરવી, સૌથી પહેલી વસ્તુ. હવે અહીંયા તમે જ્યાંથી પણ જે કંઈ શીખેલા હોય બીજા કોઈ પાસે, જાતે કોઈ ચોપડીમાં, એ બધું સાઈડમાં મૂકી દો. જો તમને એ આવડી ગયું હોય 100% તો મને સાઈડમાં મૂકી દો. કેમ કે ખોટું એનું અને મારું તમારા મગજમાં મિક્સ કરી અને ડોફરાવ, એ ધંધો આપણે કરવાનો નથી થતો. જેને ફૂલ આવડતું હોય એને મારી સલાહ છે કે મારું ના જોશો. કેમ કે ખોટું શું થશે કે તમે છે ને બધાય પોતપોતાની રીતે બરાબર હોય છે, પણ તમે શું થશે કે ડબલ માઇન્ડ થઈ જશો અને એમાં કારણ વિનાના ધંધે લાગશો. આવડતું હશે ને એ ભૂલી જશો. એટલે આપણે એવું નથી કરવાનું. તો આપણે શું કરવાનું છે? જેને નથી આવડતું એ બધા હવે બધું સાઈડમાં મૂકીને અહીંયા ધ્યાન આપશે. પેલું વાક્ય છે, કોઈ અબ નથી. આની આકૃતિ કેવી રીતે કરવાની? તો કે તમે બધા આમ જ કરો છો ને, કોઈ અબ નથી, આવી રીતે કરો છો. બસ તો આમ જ કરવાની છે. પણ થોડુંક આમાં હું ઇનપુટ નાખીશ. હું કહું છું ને કલર થિયરી, કલર થિયરી, કલર થિયરી, તો હવે કલર થિયરી આવશે. કોઈ અબ નથી. તમારે આમાં શું કરવાનું? મારું વધારાનું શું છે? તો કે સૌથી પહેલા તો વચ્ચે છે ને કાંટા મૂકી દેવાના, એટલે અડે જ નહીં એકબીજાને. ડન છે. વચ્ચે મૂકી દેવાના કાંટા, અને આપણે હેઝ કહીશું. બીજું શું છે? તો કે અ ને કલર કરો. આવી રીતે કલર કરો અને બ ને કલર કરો. હવે કલર એવો ઘાટો નહીં હબોડી દેવાનો કે અંદર હું લખેલું છે પાછું દેખાય નહીં. આવો આછા આછા લીટા કરવાના. ડન છે. હવે આનો મતલબ શું થાય? તો કે આ જે કલર કર્યો ને એમાં એક સ્પેશિયલ પ્રકારનું કેમિકલ છે. એ કેમિકલ એવું છે કે આ સમાન કલર એકબીજાને અડે ને એટલે બ્લાસ્ટ થાય, ધડાકો થાય. ટૂંકમાં અડવાનું થતું નથી. અને વચ્ચે કાંટા મૂક્યા છે. આ ફુગા જ છે માની લો ને. આ શું છે? અ નામનો ફુગો છે ને આ બ નામનો ફુગો છે. એ આ આમનો આવે આમનો આવે, વચ્ચે શું આવે સાહેબ? કાંટા આવે. કાંટા આવે એટલે ફુગા ફૂટે. અને માનો કે કાંટાની ધાર બુઠી હોય તો આની અંદર એ પાછું કેમિકલ છે. આ કેમિકલ આને અડે એટલે ધડામ કરતું ફૂટે. ડન છે. તો આકૃતિ આ રીતે દોરવાની છે. અ ને બ ને તમે દૂર તો કરતા હતા જ, વચ્ચે કાંટા મૂકી દેવાના છે. અ ને બ ને કલર કરવાનો. આટલું કરશો. હવે બીજું વાક્ય, કેટલાક અ બ નથી. અહીંયા હરખું સમજો, આ થોડુંક અઘરું પડશે. કેટલાક અ બ નથી એટલે અ નો કેટલોક ભાગ બ માં નહીં જાય. કેટલોક ભાગ જાય ખરો, નહીં જાય. આવું થાય ને. આપણે મગજમાં કોઈ પણ જાતના જંતુ પાડવાના થતા નથી. અહીંયા સીધે સીધી આકૃતિ કેટલાક અ બ નથી એટલે અ કરો, આ બ કરો. કરશું. નથી આવે ને, નથી એટલે વચ્ચે કાંટા આવે આવે ને આવે જ. નથીનો મતલબ જ કાંટા છે એમ માની લો ને તમે. વચ્ચે આવી ગયા કાંટા. બીજું, અહીંયા એકેય અ બ નહોતો એટલે મેં અ ને આખો કલર કરેલો. અહીંયા કેટલોક અ એટલે આખોય નહીં કરવાનો, કેટલોક જ કલર કરવાનો.
અડધો જ કલર કરવાનો અથવા થોડોક જ કલર કરવાનો. અ નો થોડોક ભાગ બ માં કદી નહીં જાય, એટલે અ નો થોડોક ભાગ રહ્યો ને ઈ બ માં કદી નહીં જાય. આ ભાગ જઈ શકે છે, આ ભાગ નહીં જાય, આટલું યાદ રાખો. એક તો આવી ડાયાગ્રામ, આ બાકીનો કોરો ભાગ છે ને જઈ શકે છે, પણ આપણે એ કાંઈ વિચારવાનું નથી. બરાબર. અમુક લોકો આ ડાયાગ્રામ આ રીતે કરે છે, આ અ કરે, આ બ કરે. અ નો કેટલોક ભાગ રહ્યો એ બ માં ન જાય, આવી રીતે થાય. આ બંને ડાયાગ્રામ થઈ શકે, બરાબર છે, અને બંને ડાયાગ્રામ ઇક્વલી સાચી છે. પણ આપણે ગોટાળે ચડવું નથી. અને બીજું, મારો અનુભવ તમને કહું તો કેટલાક અ બ નથી ને આવું વિધાન તમને જનરલી નહીં પૂછે, આવું તમને તારણ જ આપશે. પણ આ તો મારે કાંઈ બાકી નહોતું રાખવું એટલે મેં આ વસ્તુનો અહીંયા સમાવેશ કરી લીધો છે. તો કેટલાક અ બ નથી એ આ રીતે થશે, આ રીતે થશે, આ રીતે થશે, અને કોઈ અ બ નથી આ રીતે થશે. ભાઈ ડન છે. આવી રીતે આકૃતિ દોરવાની છે. આ બે જ વાક્યો હશે એ પાકું છે, ત્રીજું વાક્ય આમાં નથી આવતું. તો આકૃતિ દોરતા આવડશે, પોઝિટિવ ની આવડશે, નેગેટિવ ની આવડશે. હવે જઈશું આગળ. કેટલો કલર છે તે સમજીએ. હવે કલર એ સમજવાનો છે. હું અહીંયા ડાયાગ્રામ દોરું. માની લો કે આ અ છે, માની લો કે આ બ છે, વચ્ચે કાંટા છે, આ ક છે અને આ ડ છે, સોરી આ ડ છે. ડન છે. હવે મને તમારે ખાલી એટલું કહેવાનું છે કોને કેટલો કલર છે. સૌથી પહેલા આપણે લઈએ અને કેટલો કલર છે, તો કે થોડોક કલર છે. હા ને, થોડોક એટલે આપણે હાફ કહીશું. બ ને કેટલો કલર છે, તો કે બ ને આખોય કલર છે, એટલે બ ને ફૂલ કલર છે. આ સમજો, હું સમજાવું છું, મારી ભાષામાં તમને ઢાળી રહ્યો છું. પછી ક ને કેટલો કલર છે, તો કે ક ને થોડોક કલર છે. ડ ને કેટલો કલર છે, તો કે સાહેબ ડ ને આખોય કલર છે. ભાઈ ખબર પડી, અ ને થોડોક કલર છે, બ ને આખો કલર છે, ક ને થોડોક કલર છે, ડ ને આખો કલર છે. હરખું સાંભળજો, ફટ કરતું બધું પતી જવાનું છે. આ સમજી લેશો ને તો. હવે લઈએ હેસ. અ અને બ ની વચ્ચે કાંટા છે? નથી. ક અને ડ ની વચ્ચે કાંટા છે? નથી. બ અને ક ની વચ્ચે કાંટા છે? હા છે. બ અને ડ ની વચ્ચે કાંટા છે? હા છે. અ અને ક ની વચ્ચે કાંટા છે? હા છે. અ અને ડ ની વચ્ચે કાંટા છે? હા છે. ભાઈ ખબર પડી ક્યાં કાંટા છે એ ખબર પડી. હજી એક એક્ઝામ્પલ લેવું હોય તો હું લઈ શકું છું, જોજો. આવડી પીડા આવવાની નથી હો, આવડી પીડા તમારે આવવાની નથી, પણ તમને પાક્કા કરી દેવાના છે. આજે આ એ છે, આ સોરી આ એ છે, આ બી છે, આ સી છે, આ ડી છે, આ ઈ છે અને આ એફ છે. હવે પાછા કલર પકડીએ. અને થોડો કલર, બ ને આખો કલર, સી ને આખો કલર, ડી ને આખો કલર, ઈ ને આખો કલર, એફ ને જીરીક કલર. તમને એમ કે હું થોડો કહીશ, એમ જીરીક કલર. પાકું. અ અને બ વચ્ચે હેઝ નથી, બી અને સી વચ્ચે હેઝ નથી, એ અને સી વચ્ચે હેઝ નથી, ડી અને ઈ વચ્ચે હેઝ નથી, ઈ અને એફ વચ્ચે હેઝ નથી. હવે આગળ એ અને ડી વચ્ચે હેઝ છે, બી અને ઈ વચ્ચે હેઝ છે, સી અને ડી વચ્ચે હેઝ છે. ભાઈ ખબર પડે તો હું માનું છું ત્યાં સુધી આપણે સફિશિયન્ટ પ્રેક્ટિસ થઈ ગઈ. ડન છે. ચલો આગળ જઈએ. હવે નિયમો છે. સામાન્ય રીતે નકારાત્મક તારણ ખોટું હોય છે. સામાન્ય રીતે કંઈ ના આવડે તો માતાજીનું નામ લઈને ખોટું કરી દેવાનું. કેટલાક અ બ નથી એવું તારણ હોય ને તમને કઈ ટપો ન પડે તો ખોટું કરી દેવાનું. મોટા ભાગે તમારો જવાબ સાચો પડશે. ડન. નિયમ નંબર 2, બંને વસ્તુ વચ્ચે, ભાઈ થોડુંક જોર લગાવો. વચ્ચે થોડુંક નેટ કપાઈ ગયું ને વસ્તી થોડીક ડાઉન થઈ ગઈ હતી, પાછું જોર લગાવો. 5000 કરવાના છે હો, બરાબર. તમે 5000 કરી દેશો તો વિડીયો હું યુટ્યુબ ઉપર રાખીશ, નહીતર હું કાઢી લઈશ. ડન છે. ચલો, બંને વસ્તુ વચ્ચે કાંટા હોય અને બંને વસ્તુને આખો કલર હોય તો કોઈ નથી એવું તારણ સાચું પડે. ખબર પડી? જો હું તમને સમજાવું. આવી રીતે આકૃતિ છે. આ એ છે, આ બી છે, વચ્ચે કાંટા છે, પછી આ સી છે અને આ ડી છે. સમજી લેજો, આવી રીતે છે. હવે સમજીએ બંને વસ્તુ વચ્ચે. હવે હું તમને એમ કહું, આ આકૃતિ તમે બનાવી, પછી હું એમ કહું કે તારણ 1, કોઈ બી સી નથી. આ સાચું છે કે ખોટું છે એ આપણે નક્કી કરવું છે. તો શું નિયમ છે? બંને વસ્તુ, કઈ બે વસ્તુ છે? બી અને સી. એની વચ્ચે કાંટા હોવા જોઈએ અને બંને વસ્તુને આખો કલર હોય તો જ આ સાચું, બાકી ખોટું. તો આપણે જોઈએ, બી ને આખો કલર છે, સી ને આખો કલર છે અને વચ્ચે કાંટા છે, એટલે આ થશે સાચું. ખબર પડી? હવે હું એમ કહું કે કોઈ
એ સી નથી. હવે આ તમે જોઈને મને કહો જોઈએ સાચું કે ખોટું? તો કે બંનેને કેવો કલર હોવો જોઈએ? બંને વચ્ચે કાંટા હોવા જોઈએ. તમે એમ કહેશો કે આ એ અને સી ની વચ્ચે સાહેબ કાંટા છે, પછી શું કહેશો? બંને વસ્તુને આખો કલર હોય. સાહેબ એ ને આખો કલર નથી, એટલે આ શું થશે? ખોટું. સમજાઈ ગયું? ભરપૂર પ્રેક્ટિસ હમણાં કરીએ છીએ. ડન. હવે લઈશું બીજું. બંને વસ્તુ વચ્ચે કાંટા હોય અને બંને વસ્તુને આખો કલર હોય, અથવા પેલી વસ્તુને થોડો અને બીજીને આખો કલર હોય, તો કેટલાક નથી એવું તારણ થાય. એ સાચું પડે. અહીંયા તમે ગોટે ના ચડશો. બરાબર છે? આ કયું છે? કોઈ નથી. અને આ કયું છે? કેટલાક નથી. કોઈ નથી ક્યારે સાચું પડે? તો કે વચ્ચે કાંટા હોય ને બેયને આખો આખો કલર હોય. બરાબર છે? નથી, કોઈ નથી. અહીંયા ટૂંકમાં લખું તો કોઈ નથી માટે શું જોઈએ? કાંટા. અને કલર કેવો જોઈએ? ફૂલ ફૂલ. બસ થઈ ગયું. આટલું જ યાદ રાખો. હવે કેટલાક નથી. કેટલાક નથી ક્યારે સાચું પડે? તો કે વચ્ચે કાંટા હોય અને ફૂલ ફૂલ, એટલે આ ઉપરનો નિયમ હોય તો સાચું પડે. અને વચ્ચે કાંટા હોય અને પેલી વસ્તુને અડધો કલર અને બીજી વસ્તુને આખો કલર. સમજીએ છીએ. ભરપૂર પ્રેક્ટિસ થાય છે. કોઈ ડોફરાશો નહીં, કોઈ મગજમાં સંશય ના લાવશો. હવે એના પછીનો પ્રશ્નમાં નકારાત્મક વિધાન જ ન હોય અને એના બધા નકારાત્મક તારણ ખોટા કરવા. આગળ કહું છું, ગોખી નાખજો. બરાબર છે? આગળ હું તમને સમજાવું પણ છું. ચલો હવે અહીંયા મેં નિયમે લખી જ નાખ્યા છે, જે ઓલા આગલા પત્તે મેં કીધા નહીં કે કોઈ નથી ક્યારે સાચું પડે? તો કે આખો કલર અને આખો કલર વચ્ચે શું હોવું જોઈએ? કાંટા. તો સાચું કરવું, બાકી ખોટું. કેટલાક નથી કઈ સાચું કરવું? તો કે આખો અને આખો કલર હોય અને વચ્ચે કાંટા હોય તો સાચું કરવું. થોડો અને આખો કલર હોય વચ્ચે કાંટા હોય તોય સાચું કરવું. ટૂંકમાં કેટલાક નથી ને આ બે વખતે સાચું પડે, અને કોઈ નથી આ એક જ વખતે સાચું પડે, બાકી તમામ વખતે ખોટું પડે. ચલો હવે પેલું વિધાન, કોઈ અબ નથી, એટલે કે બધા અબ નથી. આની આકૃતિ કેવી રીતે થાય? તો કે આ અ થશે અને આ શું થશે? બ. વચ્ચે શું આવશે? કાંટા. આ થઈ ગયું. ચલો હવે પેલું લઈએ. કેટલાક અ બ છે, સોરી બધા બ અ છે. શું બધા? હવે આમાં શું કરવાનું? પોઝિટિવ છે. આ છે વાળું છે ને, છે વાળાને આકૃતિ જોઈને જવાબ આપવાનો અને નથી વાળાને આ નિયમ જોઈને જવાબ આપવાનો. ડન છે? છે વાળાને આકૃતિ જોઈને જવાબ આપવાનો, નથી વાળાને આ નિયમ જોઈને જવાબ આપવાનો. ડન. આ નિયમ મેં બનાવેલા છે. ચલો બધા બ અ છે, છે વાળું છે, આકૃતિ જોઈને જવાબ આપો. બધાય બ અ છે, નથી, એટલે આ શું થશે? ખોટું. હવે લઈશું બીજું. કેટલાક અ બ છે, જોઈને જવાબ આપવાનો. કેટલાક અ બ છે, નથી સાહેબ, એટલે આ શું થશે? ખોટું. કેટલાક બ અ છે, કેટલાક બ અ છે, જોઈને દેખાય છે, ખોટું. બધા અ બ છે, આ પણ જોઈને દેખાય છે, ખોટું. કોઈ અ બ નથી, તમે જોઈને કહેશો સાચું. આમાં જોવાનું નહીં, આમાં શું જોવાનું? નિયમ. પણ નિયમ કરતા મેં તમને હવારમાં કીધેલું કે આ વિધાન છે ને સીધે સીધું શું થયું છે? કોપી. વિધાન સીધે સીધું તારણમાં કોપી થતું હોય એટલે શું કરવાનું? ખોટું. ડન છે. હવે એના પછીનું કોઈ બ અ નથી. આ કોપી ના કહેવાય. હો, અહીંયા જુઓ સિચ્યુએશન બદલાઈ ગઈ છે. પેલા અ હતો ને પછી બ છે, અહીંયા પેલા બ છે ને પછી અ છે, એટલે આ કોપી ના કહેવાય. કોઈ બ અ નથી. આ કયું વાક્ય છે? કોઈ નથી. કોઈ નથી નો નિયમ શું છે? ઉપર જુઓ જોઈએ તો કે પેલાને આખો કલર હોય, બીજાને આખો કલર હોય ને વચ્ચે કાંટા હોય તો સાચું કરવું. પેલો કોણ છે? બ. બ ને કેટલો કલર છે? આખો. પછી શું છે? કાંટા. અને પછી કયો માણસ છે? અ. અને કેટલો કલર છે? આખો. આખો કાંટા આખો છે કે નહીં? આખો કાંટા આખો. તો શું કરવું? સાચું. એટલે આ થશે સાચું. હવે એના પછીનું કેટલાક અ બ નથી, એટલે અહીંયા શું આવ્યું? કેટલાક નથી. કેટલાક નથી માટે આ નિયમ લાગુ પડશે. પડશે કે નહીં? ચલો તો પેલું નામ શું છે? અ. અને કેટલો કલર છે? અને કેટલો કલર છે? આખો. પછી શું છે? કાંટા. અને બ ને કેટલો કલર છે? આખો. તો આવી ગયું ને, આખો કાંટા આખો. તો શું કરવું? સાચું. એટલે આ થશે સાચું. ડન છે. હજી છેલ્લું વિધાન, કેટલાક બ અ નથી. કેટલાક બ અ નથી, એટલે બ ને કેવો કલર છે? આખો. અને અ ને કેવો કલર છે? આખો. અને વચ્ચે શું છે? કાંટા. તો આપણી કન્ડિશન ફૂલફિલ થઈ ગઈ. તો આ પણ શું કરવું? સાચું. એટલે આ પણ શું થશે? સાચું. આ હરખું સમજો એટલે પછી પ્રશ્નો છે ને ધડાધડ ઉઠશે. લઈશું. હવે તમે જુઓ, આવડો અઘરો પ્રશ્ન તમને આવવાનો નથી, એટલે તમે કહેશો કે સાહેબ આટલું બધું અઘરું શું કામ કરાવે? જરાય અઘરું નથી, હું ગેરંટી સાથે કહું છું. 5 મિનિટ જુઓ તમે. ડન છે. કેટલાક અ બ છે, નિવેદન છે, આકૃતિ કરો. કેટલાક અ બ છે, કેટલાક અ બ છે.
આ કેટલાક અ બ છે થાય. હવે આગળ બધા બ ક છે, આ બધાય બ શેની અંદર છે? ક ની અંદર. જોજો શાંતિથી, પેલા આકૃતિ હરખી દોરતા શીખો. હવે કોઈ ક ડ નથી. શું કરવાનું? તો કે ક અને ડ ને અલગ અલગ કરવાના. એટલે ડ અહીંયા આવશે. પછી શું કરવાનું? તો કે વચ્ચે કાંટા મૂકવાના. મૂકી દીધા. પછી શું કરવાનું? તો કે ક ને અને ડ ને કલર કરવાનો. જુઓ, આ ક ને હું કલર કરું છું. કર્યો કલર. અને બીજો કલર કેને કરવાનો? ડ ને. આ કર્યો. હજી આગળ જઈએ. કેટલાક ડ ઈ છે, એટલે કેટલાક ડ ઈ છે. આવી રીતે થશે. ભાઈ આકૃતિ દોરતા ફાવશે? ફાવશે. ફરીથી એકવાર હું આકૃતિ દોરું છું. જોજો, કેટલાક અ બ છે, કેટલાક અ બ છે. ડન. બધા બ ક છે, બધાય બ શેની અંદર છે? ક ની અંદર. પછી કોઈ ક ડ નથી, એટલે ક અને ડ જુદા જુદા થશે અને વચ્ચે શું આવશે? કાંટા. ક ને થશે કલર અને ડ ને થશે કલર. થઈ ગયા કલર. પછી કેટલાક ડ ઈ છે, કેટલાક ડ ઈ છે. આટલી ખબર પડી ગઈ. હવે હું તમને પ્રશ્નો પૂછીશ, કોને કેટલો કલર છે? અને કેટલો કલર છે? ભાઈ આ રીતે છે. હો, અને થોડોક, બ ને આખો, ક ને આખો, ડ ને આખો અને ઈ ને થોડો. ખબર પડી ગઈ. હવે નિયમ શું છે? તો કે પેલા આપણે કોઈ નથી વાળા બધા વાક્યો લઈએ. કયા લઈશું? કોઈ નથી વાળા. આ બધા તારણો છે. કયું સાચું અને કયું ખોટું તમારે નક્કી કરવાનું છે. શું છે? કોઈ નથી. કોઈ નથી કઈ સાચું પડે? તો કે બેયને આખો આખો કલર હોય અને વચ્ચે કાંટા હોય ને તો સાચું પડે. બેયને આખો આખો કલર અને વચ્ચે કાંટા હોય તો સાચું, બાકી ખોટું. કરશું. ચલો, કોઈ અ ડ નથી, તો અ અને ડ ને કલર જુઓ. અને આખો કલર છે? નથી ને. કાંઈ જોવાનું નહીં, બિંદાસ શું કરવાનું? ખોટું. આ ખોટું જ છે. જ્યાં જવું અહીંયા જવું. કોઈ અ ઈ નથી, તો અ અને ઈ બંનેને આખા કલર જોઈ. સાહેબ અને જ આખો કલર નથી, ઈ નો કલર જોવા જ નહીં જવાનો. જોવા જાય પાસ નહીં થાય. એવું ન હોય, ખાલી વાત થઈ છે. કોઈ બ ડ નથી, બ ને કલર કેવો છે? આખો. ડ ને કલર કેવો છે? આખો. બેયને કલર આખો છે ને વચ્ચે કાંટા છે, તો શું થાય? સાચું. એટલે આ થશે સાચું. હવે આગળ, કોઈ બ ઈ નથી. બ ને કેવો કલર છે? આખો. ઈ ને સાહેબ આખો નથી, તો શું કરવાનું? ખોટું. ફાવશે? હવે આગળ, કોઈ ડ ક નથી. પેલું નામ શું છે? ડ નું, તો ડ થી ચાલુ કરવાનું. ડ ને આખો કલર છે. પછી બીજું નામ શું છે? ક. ક ને આખો કલર છે. બેયને આખો કલર છે ને વચ્ચે કાંટા છે, તો આપણી કન્ડિશન ફૂલફિલ થઈ ગઈ. થઈ ગયું કે નહીં? એટલે હા, કોઈ નથી કઈ સાચું પડે? હવે યાદ રહી ગયું. બેયને આખો કલર હોય ને વચ્ચે કાંટા હોય તો સાચું કરવાનું, બાકી તમામ સંજોગોમાં ખોટું. ડન છે. હજી આપણે લઈએ છે કોઈ ક ઈ નથી. કોઈ ક એટલે પેલા કોણ છે? ક. તો ક ને ક્યાં આર્યો? આ ક. ક ને કેવો કલર છે? આખો. અને ઈ ને કેવો કલર છે? અડધો. બેયને આખા જોઈ ને. ક ને તો આખો છે પણ ઈ ને આખો નથી, એટલે આ શું થશે? ખોટું. હવે કોઈ ડ અ નથી. ડ ને કેટલો કલર છે? આખો. પણ અ ને આખો નથી, એટલે આ શું થશે? ખોટું. બસ સિમ્પલ યાદ રાખવાનું. બેયને આખા કલર હોય તો સાચું, બાકી ખોટું. કયું? કોઈ નથી વાળું. હવે આગળ જઈશું. કોઈ ઈ અ નથી. ઈ ને જ આખો કલર નથી, એટલે સીધે સીધું ખોટું. કોઈ ઈ ક નથી. ઈ ને જ આખો, સાહેબ ક ને તો આખો છે પણ ઈ ને ક્યાં આખો છે, એટલે આ પણ શું થશે? ખોટું. તો કોઈ નથી વાળા બધા સમજાઈ ગયા? ડન છે. હવે લઈશું આપણે કેટલાક નથી. લઈશું. ચલો, કેટલાક અ ક નથી. કેટલાક અ ક નથી. તો કેટલાક માટે શું છે? આખો આખો હોય તોય સાચું અને થોડો આખો હોય તોય સાચું. યાદ રાખજો, આખો આખો સાચું ગણવાનું અને પેલો થોડો કોઈ ને બીજો આખો હોય તોય સાચું. ડન છે. ચલો લઈશું. લઈશું. હા, કેટલાક અ ક નથી. પેલું નામ કોનું છે? અનું. અ કેટલો છે? થોડો છે. અને ક કેટલો છે? આખો. તો આ સાચું થશે? આ સાચું નહીં થાય. આ સાચું નહીં થાય. શું કામ નહીં થાય? તો કે વચ્ચે શું જોઈ? કાંટા. આમાં અ અને ક ની વચ્ચે ક્યાં કાંટા છે? નથી ને. છેતરાઈ ગયા. વચ્ચે કાંટા નથી એટલે ખોટું થશે, બાકી કલર તો બરાબર છે. ડન છે. ચલો હવે એના પછીનું, કેટલાક અ ડ નથી. અને કેટલો કલર છે? થોડો. પછી આ અ છે, આ ડ છે, વચ્ચે કાંટા છે?
લખો કાંટા. પછી શું છે? ડ. ડ ને કેટલો કલર છે? આખો. છે કે નહીં? હવે જુઓ જોઈને, થોડો કાંટા આખો, થોડો કાંટા આખો. સેટ થઈ ગયું ને? તો શું કરવાનું? સાચું. એટલે આ શું થશે બાળકો? સાચું. સમજાય છે? હવે આગળ કેટલાક ઈ નથી. ને કેટલો કલર છે? થોડો. અને ઈ ને કેટલો કલર છે? થોડો. ટૂંકમાં થોડો થોડો છે, આમાં થોડો થોડો ક્યાંય નથી. એટલે શું કરવાનું? ખોટું. ભાઈ ડન છે? ચલો હવે આ કેટલાક નથી. કેટલાક નથી. તો બ ને કેવો કલર છે? આખો. અને કેવો કલર છે? થોડો. પણ વચ્ચે કાંટા નથી. કાંટા હોવા ફરજિયાત છે. એટલે શું થશે? ખોટું. ભાઈ યાદ રહ્યું? છે વાળા વાક્યો આકૃતિ જોઈને જવાબ આપવાનો. કોઈ નથી વાળા વાક્યોમાં બંનેને ફૂલ ફૂલ કલર હોવો જોઈએ. કેટલાક નથી વાળા વાક્યોમાં બંનેને ફૂલ ફૂલ અથવા થોડો અને ફૂલ. ડન છે? ચલો હવે કેટલાક ડ નથી. આ બ છે એને કેવો કલર છે? આખો. આ ડ છે એને કેવો કલર છે? આખો. અને વચ્ચે કાંટા છે, ફૂલ ફૂલ અને વચ્ચે હેઝ, એટલે સાચું. કેટલાક ઈ નથી. બ ને ફૂલ કલર છે ને? અને ઈ ને કેવો કલર છે? હાફ. તો ફૂલ અને હાફ, આખો અને અડધો એવું આમાં ક્યાંય નથી. થોડો અને આખો છે. જો અહીંયા આને કેવો કલર છે? આખો છે ને? આ કયું નામ છે? બ. બ ને કેવો કલર છે? આખો. પછી કયું નામ છે? ઈ ને કેવો કલર છે? થોડો છે ને? તો આખો અને થોડો હોય અને વચ્ચે હેઝ હોય એવું અહીંયા લખેલું છે નથી. એટલે આ શું થશે? ખોટું. કોઈ ઈ નથી. ઈ તો આવી ગયું. કેટલાક ઈ નથી. ક ને કેટલો કલર છે? આખો. ઈ ને કેટલો કલર છે? થોડો. તો આખો અને થોડો હોય તો આખો અને થોડો નહીં, થોડો અને આખો જોઈએ. એટલે સિક્વન્સ ખોટી છે. એટલે આ પણ શું થશે? ખોટું. હવે એના પછીનું વાક્ય, કેટલાક નથી. તો ડ ને કેવો કલર છે? આખો. અને ને કેવો કલર છે? થોડો. આખો અને થોડો હોય તો ખોટું ગણાય. થોડો અને આખો હોય તો સાચું ગણાય. કેટલાક નથી. ડ ને આખો કલર છે, બ ને આખો કલર છે. એટલે આ શું થશે? સાચું. અને છેલ્લું, કેટલાક ઈ નથી. કેટલાક ઈ નથી. ઈ ને કેટલો કલર છે? થોડો. અને ક ને કેટલો કલર છે? આખો. થોડો અને આખો હોય તો શું થાય? સાચું. વચ્ચે કાંટા પણ છે. ડન છે બાળકો? તો આ શું થશે? સાચું. ચલો લઈશું નેક્સ્ટ. હવે આપણે કરશું કાયદેસર પૂછાયેલા પ્રશ્નો. આ બધા ક્વેશ્ચન બેન્કિંગ એક્ઝામમાં પૂછાયેલા છે. ડન છે? શું યાદ રાખવાનું? તો કે કોઈ નથી. કોઈ નથી એના માટે શું જોઈએ? આખો અને આખો. અને વચ્ચે શું જોઈએ? કાંટા. કેટલાક નથી એના માટે શું જોઈએ? કેટલાક નથી માટે આખો અને આખો અથવા થોડો અને આખો. બસ આટલું યાદ રાખવાનું છે. અને છે વાળા વાક્યોમાં શું કરવાનું? આકૃતિ. બસ થઈ ગયું. આકૃતિ પ્રમાણે સાચું તો સાચું અને ખોટું તો ખોટું. બસ આટલી વસ્તુ તમારે કરવાની થાય છે. કરશું હવે? ચલો પેલું, કેટલાક હરીફ દુશ્મન છે. હવે આકૃતિ દોરું છું, જોજો. કેટલાક હરીફ. કેટલાક હરીફ શું છે? દુશ્મન છે. થઈ ગયું? હવે આગળ, કોઈ દુશ્મન મિત્ર નથી. એટલે આ દુશ્મન છે તો મિત્ર એનાથી દૂર આવશે, વચ્ચે કાંટા આવશે, દુશ્મનને કલર આવશે અને મિત્રને કલર આવશે. ડન? હવે આગળ, કેટલાક મિત્રો અજાણ્યા છે. એટલે મિત્રનો થોડોક ભાગ શેમાં છે? અજાણ્યામાં. આ આકૃતિ થઈ ગઈ. થઈ ગયું? હવે પેલું વાક્ય, કેટલાક હરીફ મિત્રો નથી. હરખું સમજો. કેટલાક હરીફ મિત્રો નથી. તો હરીફને કેટલો કલર છે? હરીફને કેટલો કલર છે? થોડો. પછી મિત્રો. મિત્રોને કેટલો કલર છે? આખો. અને વચ્ચે શું છે? કાંટા. થોડો અને આખો હોય તો કેટલાક નથી સાચું. તો આ શું થશે? સાચું. થઈ ગયું કે નહીં? હવે બીજું, બધા અજાણ્યા મિત્રો છે. આ કયું વાક્ય છે? છે વાળું. છે વાળા વાક્યનો જવાબ કઈ રીતે આપવાનો? જોઈને. જોઈને આપવાનો. ચલો, બધા અજાણ્યા મિત્રોની અંદર છે નથી. એટલે આ શું થશે? ખોટું. લો થઈ ગયું. ડન છે? ચલો જઈશું નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. કોઈ ડિઝાઇન ફેશન નથી. એટલે આ છે ડિઝાઇન. કોઈ ડિઝાઇન શું નથી? ફેશન નથી. બરાબર ને? એટલે ડિઝાઇન અને ફેશન અલગ અલગ થશે. ડિઝાઇનને કલર આવશે, ફેશનને કલર આવશે અને વચ્ચે શું આવશે? કાંટા. ડન? બીજું વાક્ય, બધી ફેશન કામ ચલાવ છે. એટલે આ બધી ફેશન શેની અંદર આવશે? કામ ચલાવની અંદર.
એના પછીનું વાક્ય અમુક કામ ચલાવ કાયમી છે. અમુક કામ ચલાવ છે એ શું છે? કાયમી છે. થઈ ગયું? ચલો હવે લઈશું પેલું વાક્ય. કેટલીક ડિઝાઇન કાયમી છે. કયું વાક્ય છે વાળું વાક્ય જોઈને જવાબ આપો. કેટલીક ડિઝાઇન કાયમી છે. આ કેટલીક ડિઝાઇન છે કાયમીની અંદર છે નથી, તો શું કરવાનું? પ્રેમથી ખોટું. એને ભલે ખોટું લાગતું પણ આપણે ખોટું કરી દેવાનું, કોઈના મોઢા સામું નહીં જોવાનું. બીજું વાક્ય કોઈ ફેશન કાયમી નથી. પેલું નામ શું છે? ફેશન. તો ફેશનને આખો કલર છે અને બીજું નામ શું છે? કાયમી. કાયમીને કલર નથી અને વચ્ચે કાંટાઈ નથી, એટલે આ શું થશે? સીધે સીધું ખોટું. બસ આટલું જ યાદ રાખવાનું. કોઈ નથી માટે બેયને ફૂલ કલર હોવો જોઈએ. કેટલાક નથી માટે ફૂલ ચાલે અને થોડો ફૂલે ચાલે. ડન છે? ચલો.